40% જથ્થો હોવાનો દાવો કરાઈ રહ્યો છે। રાજકોટમાં આધાર સેવા કેન્દ્રના લોકાર્પણ દરમિયાન સાંસદ પરસોત્તમ રૂપાલાએ દાવો કર્યો। અત્યારે આપણી પાસે પેટ્રોલ અને ડીઝલનો 40% જથ્થો ઉપલબ્ધ છે। સાથે પણ કહ્યું લોકોએ પેટ્રોલ ડીઝલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ। પેટ્રોલ અને ડીઝલના સંગ્રહથી દૂર રહેવાની પણ જરૂર છે। સાથે પણ કહ્યું કે લોકોએ પેનિક ફેલાવવાની કોઈ જરૂર નથી। રાજ્ય સરકાર સાથે પરામર્શ ચાલુ છે। રાજ્યના દરેક લોકોને જરૂરિયાત મુજબ પેટ્રોલ અને ડીઝલનો જથ્થો મળતો રહેશે। રાજ્ય સરકાર સાથે આ વિષયોનો સતત પરામર્શ કરીને લોકોને ઓછામાં ઓછી હાડમારી પડે એ માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ। નાગરિકોને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આ વર્તમાન પરિસ્થિતિને કારણે અકળામણથી આપણે એમાં લાઈનો લગાડવામાં ન જોડાઈએ, આવતીકાલે શું થશે એવા ભયને કારણે, પરંતુ વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરીએ અને જરૂરત ન હોય તો આ વપરાશનો સંયમપૂર્વક આપણે કંટ્રોલ કરીએ એવી પણ એક નમ્ર અપીલ કરું। અત્યારે મારી માહિતી પ્રમાણે 40% જથ્થો આપણી પાસે અવેલેબલ છે।